જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારી સોસાયટીમાંથી કમેન્ટ આવી છે ફાલ્ગુનીબેનની કે અમારી સાથે ઘૂઘરા સેન્ડવિચની રેસીપી શેર કરો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। બ્રેડ ઉપર લગાવવા માટે આપણે પહેલાં ચટણી તૈયાર કરીશું। તો મેં અત્યારે લીલા ધાણા, મરચાં અને આદુનો ટુકડો લીધો છે, તે આપણે પહેલાં એડ કરી દઈશું જારમાં। તો તેની અંદર મેં પાપડી લીધી છે, તમે આની અંદર દાળિયા, નાયલોન સેવ આવે એ પણ લઈ શકો છો। સંચળ મીઠું લીધું છે, થોડું હિંગ એડ કરીશું, 1/2 ટેબલ સ્પૂન જેટલું। લીંબુનો રસ એડ કરીશું, 1 ટેબલ સ્પૂન જીરું એડ કરીશું, થોડું મીઠું એડ કરીશું। મીઠું આપણે વધારે એડ નથી કરવાનું કારણ કે સંચળ એડ કરીશું એટલે। હવે આને આપણે પાણી નાખી ઠંડુ પાણી નાખવાનું છે ફ્રીજનું। હવે આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું। આપણી ચટણી તૈયાર છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે થોડી થીક રાખવાની છે, જાડી રાખવાની, બહુ પાતળી નથી કરવાની। હવે આપણે એને સ્ટફિંગની તૈયારી કરીએ। આપણે ચોપરમાં કેપ્સિકમ અને ડુંગળીને આપણે ચોપ કરી લઈએ આ રીતે। તમારી જોડે ચોપર ના હોય તો તમે ઝીણી ઝીણી સમારી શકો છો। આ રીતે એને ચોપ કરી દો, જોઈ શકો મેં આ રીતે ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે। હવે આપણે એક બાઉલમાં બધું એડ કરી દઈશું, એને પણ એ રીતે મેં ચોપ કરી લીધી છે, તમે જોઈ શકો છો। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। આ સ્ટફિંગ તમારે જ્યારે સેન્ડવિચ બનાવવાની હોય ત્યારે જ તમારે ચોપ કરવાનું છે કે સમારવાનું, નહીં તો જો તમે પહેલાં સમારી દેશો તો આની અંદર પાણી છૂટશે ડુંગળી અને આપણું સ્ટફિંગ ઢીલું થઈ જશે અને સેન્ડવિચ સારી નહીં બને। આપણે આ બધું ચોપ કરી લીધું છે। હવે આપણે એની અંદર મસાલા કરીશું। તો પહેલાં આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। અત્યારે મેં આ સેન્ડવિચ મસાલો લીધો છે, જો તમારી જોડે ના હોય તો તમે ચાટ મસાલો પણ લઈ શકો છો, પ્યારી મસાલો પણ લઈ શકો છો। અત્યારે હું સેન્ડવિચ મસાલો લઉં છું, કાળા મરી આવે છે એનો પાવડર લઉં છું, ભૂક્કો જે આવે છે એ। ચીલી ફ્લેક્સ લઉં છું, તમારી જોડે ચીલી ફ્લેક્સ ના હોય તો તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો, એટલા લીલા મરચાં નાખશો તો પણ સારું લાગશે સેન્ડવિચ। હવે આપણે આ બધું મિક્સ લીલા ધાણા એડ કરીશું। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું સ્ટફિંગ। મેં આ 3 બ્રેડ લીધી છે, એની પર આપણે પહેલાં બટર લગાવી દઈશું। આ રીતે બટર લગાવવું જરૂરી છે, આપણી સેન્ડવિચ સરસ લાગશે, ટેસ્ટમાં પણ બહુ સરસ લાગશે। આ રીતે લગાવી દે। ગ્રીન ચટણી જે બનાવી છે એ ઉપર એપ્લાય કરી દઈશું। થોડી વ્યવસ્થિત રીતે કરવાનું છે એટલે આપણી સેન્ડવિચ ખાવામાં ખૂબ સરસ લાગશે। આ રીતે લગાવી દેવાનું છે। હવે એની પર આપણે જે સ્ટફિંગ બનાવી છે એ આપણે ઉપર એડ કરી દઈશું। બેની ઉપર લગાવવાનું છે અને ત્રીજી આપણે ઉપર મૂકવાની છે, બેની ઉપર આપણે લગાવી દઈશું। થોડું વધારે જ ભરવાનું છે એટલે આમ ટેસ્ટમાં બહુ સરસ લાગશે સેન્ડવિચ ખાશો ત્યારે। માણેક ચોકમાં જેને આ સેન્ડવિચ ખાધી હશે, ઘૂઘરા સેન્ડવિચ, એને ખ્યાલ જ હશે કે એની અંદર ડુંગળી અને કેપ્સિકમનું જ સ્ટફિંગ હોય છે। હવે આપણે એની પર ચીઝ એડ કરી દઈશું। ચીઝ તમારે જેટલું વધારે કે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। હવે આપણે આની ઉપર મૂકી દઈશું અને આજે આપણે ચટણી લગાવી છે એ પણ ઉપર એડ કરી દઈશું। હવે આપણે ટોસ્ટરમાં મૂકી અને શેકી લઈશું। હવે એની પર આપણે બટર લગાવીશું। પહેલાં આ રીતે બટર લગાવી દેવાનું છે અંદર। બટર લગાવીને તરત જ આપણે આ ઉપર સેન્ડવિચ મૂકી દેવાનું છે અને એની ઉપર પણ ફરી આપણે બટર લગાવવાનું છે। બંને બાજુ આપણે બટર જ લગાવવાનું છે। તમે તેલમાં પણ કરી શકો છો આ સેન્ડવિચ, પણ બટરમાંનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને આ ઘૂઘરા સેન્ડવિચ બહુ સરસ લાગે છે બટરમાં। હવે આપણે આને ધીમા ગેસે થવા દઈશું। ગેસ બંધ કરી દીધો છે, આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। બંને બાજુ સરસ શેકાઈ છે। હવે આપણે એને સર્વ કરીશું। તૈયાર થઈ ગયું છે, હવે એની પર આપણે બટર એડ કરીશું। આ સેન્ડવિચ ખાવા ખૂબ જ સરસ લાગે છે, એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો ઘૂઘરા સેન્ડવિચ। હવે એની પર હું અત્યારે ટામેટા કેચઅપ જોડે સર્વ કરું છું અને ગ્રીન ચટણી જોડે કરું છું સર્વ। હું તમને કાપીને આ બતાવું સેન્ડવિચ, ખૂબ જ સરસ બને છે।
જો તમે જોઈ શકો છો એનું અંદરનું લેયર કેટલું સરસ લાગે છે. જેને માણેક ચોકમાં ખાધી હશે, માણેક ચોકમાં, એને તો ખ્યાલ જ હશે કે આ સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. તો આપણી સેન્ડવિચ તૈયાર છે. ઘૂઘરા સેન્ડવિચ આપણી તૈયાર છે. મેં તેને કેચઅપ અને ચટણી સાથે સર્વ કરી છે, તમે જોઈ શકો છો. તો તમને આજની મારી રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. ને હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.